નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરની ફિનોલ પીપલ્સ કંપનીમાં ભીષણ આગ. 4 ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં. તમામ કામદારો સમયસર બહાર દોડી આવતા બચાવ. ભરૂચમાં 4 સ્થળે દરોડામાં 5 બુટલેગર 3 લાખના દારૂ સાથે ઝડપાયા. માલ મોકલનાર સહિત 9 બુટલેગર વોન્ટેડ જાહેર કરાયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં મુક્તિ ચોકડી નજીક આવેલ ફિનોલ પીપલ્સ નામની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. જીઆઈડીસીમાં આવેલી મુક્તિ ચોકડી સ્થિત ફિનોલ પીપલ્સ નામની કેમિકલ કંપનીમાં આજરોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગ એવી કરાર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. આ તરફ કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર ડીપીએમસીના એક પછી એક 4 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ બોર્ડ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોલ પીપલ્સ કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. એ અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 714માં આવેલ છે. આગ કયા કારણસર લાગેલ તે હજુ જાણી શકાયેલ નથી. આગથી કોઈને જાનહાનિ થયેલ નથી, પરંતુ હજુ પણ આગ ચાલુ છે અને સ્થળ પર 5 થી 6 જેટલા ફાયર ટેન્ડરો આગ બુઝાવવાની કામગીરી કરે છે. ઘટના સ્થળે પોલીસની ટીમ, નગરપાલિકાની ટીમ, ડીપીએમસીની ટીમ હાજર છે અને કંપનીના જવાબદાર અધિકારીઓ, મેનેજર પણ હાજર છે. આગ ઓલવવાની કામગીરી ચાલુ છે. અંકલેશ્વર એસ્ટેટના ફિનોલ પીપલ્સમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અને એક આગ અમારા જે ફાયર ફાઈટરના 4 જે બંબા છે એ હાજર છે અને આગ કાબુમાં છે. કોઈ જાનહાનિ નથી. ભરૂચ, ઝઘડિયા અને ઉમલ્લામાં પોલીસે પાડેલા દરોડામાં 5 આરોપીને 3 લાખના દારૂના જથ્થા સાથે પકડી લેવાયા. ભરૂચ એલસીબીએ બાતમી આધારે ઝઘડિયાના ઢુંડા ગામે દરોડો પાડ્યો હતો, જેમાં ખેતરમાં લિસ્ટેડ બુટલેગર નરેન્દ્ર ઉર્ફે નંદુ વસાવા એક્ટિવા સાથે દારૂ સગેવેકી કરતા પકડાઈ ગયો હતો. સ્થળ પરથી દારૂ બિયરની 956 બોટલ કિંમત રૂપિયા 2.57 લાખનો જથ્થો કબજે કર્યો હતો. માલ મોકલનાર નર્મદાના કુખ્યાત બુટલેગર નાના પાટણના રણજીત વસાવા અને ચિત્રોલાના દિનેશ વસાવાને વોન્ટેડ જાહેર કરાયા છે. કુલ 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઉમલ્લા પોલીસ મથકે ગુનો દાખલ કરાયો હતો. નેત્રંગના બીજા બનાવમાં કોયલી માંડવી ગામે બુટલેગર નિલેશ વસાવાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. ઘરના પાછળના ભાગે દારૂના 96 ક્વાર્ટર કિંમત 14,400નો જથ્થો મળી આવતા નેત્રંગ પોલીસે તેની ધરપકડ કરી હતી. જ્યારે માલ મોકલનાર ઉમરપાડાના ચિરાગ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્રીજા બનાવમાં ભરૂચ ગોડી રોડ પરથી મોપેડ પર 2 યુવાન એ ડિવિઝન પોલીસના હાથે ઝડપાયા હતા. ટ્રોલી બેગ ખોલીને જોતા અંદર દારૂની 20 બોટલ કિંમત રૂપિયા 15,740નો જથ્થો મળી આવ્યો હતો. ભરૂચના બરાનપુરા ખત્રી વાડના ધર્મેશ ઠાકોર, બોરબાઠાના ધર્મેશ પરમારની ધરપકડ કરાઈ હતી. જ્યારે માલ મોકલનાર નવાદીબાના આકાશ પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસે દારૂ, મોપેડ, મોબાઈલ મળી કુલ 70,740નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોથા બનાવમાં ભરૂચ કસક ગરનાળા પાસે ફાટા તળાવનો કૃણાલ વસાવા જુપિટર પર દેશી દારૂ સાથે ઝડપાયો. અંકલેશ્વરના અમૃતપુરાથી કિશન વસાવા પાસેથી 8,000નો દેશી દારૂ લાવી નીલકંઠ ઝુંપડપટ્ટીમાં સંગીતા વસાવાને આપવા જતો હતો. એ ડિવિઝન પોલીસે દારૂ, મોબાઈલ અને મોપેડ મળી કુલ 63,000ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. ભરૂચના હાસોટથી કંટિયાળ ચાર જતા રોડ પર બાઇક ચાલકને અકસ્માત નડતા બાઇક સવાર યુવાનનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભરૂચના હાસોટમાં અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. હાસોટના અંબેટા ગામ ખાતે રહેતા 37 વર્ષીય બાઇક ચાલક મનીષ વસાવા હાસોટ કંટિયાચાર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમના ગામ નજીક જ માર્ગ પર અચાનક બકરી આવી ગઈ હતી, જેને બચાવવા જતા તેઓની બાઇક સ્લીપ મારી ગઈ હતી અને નજીકમાં આવેલી વૃક્ષ સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં બાઇક સવાર 37 વર્ષીય મનીષ વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ ગ્રામજનો અને પરિવારજનો દોડી આવ્યા હતા, જ્યાં પરિવારજનોના કલ્પાંત કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ તરફ હાસોટ પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો
અને બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક હાઈવા ટ્રકની અડફેટે મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના માંદવા ગામ ખાતે રહેતી અને નિવૃત્ત તલાટીની પુત્રી પ્રિયા પટેલ તેની બહેનપણીનો જન્મદિવસ હોય ઝઘડિયા ખાતે ગઈ હતી. ઝઘડિયાથી પરત મોપેડ પર આવી રહી હતી. તે દરમિયાન રવિવારે રાતે રાણીપુરા ગામ નજીક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારી હતી. આ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મોપેડ સવાર યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ લોકો એકત્રિત થઈ ગયા હતા, તો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ તરફ ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઝઘડિયા પોલીસે બનાવ સંદર્ભે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો સુનાવણી માટે ઉમટ્યા પણ ખાસ જમીન સંપાદન અધિકારી જ હાજર ન હોય નવી મુદ્દતની માંગ કરાઈ. ભરૂચમાં આકાર લઈ રહેલ ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ગામોના ખેડૂતો માટે આજે યોજાનારી સુનાવણી નિયત અધિકારી હાજર ન રહેતા મુલતવી રહી હતી. આ બાબતે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેમણે આગામી 16 જૂન માટે નવી સુનાવણીની તારીખ આપવાની માંગ સાથે જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. ખેડૂતોનો દાવો છે કે બેરેજ યોજનાની કામગીરી દરમિયાન કે જેમાં છેલ્લા સમયમાં જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલ એવોર્ડમાં યોગ્ય સુધારાઓ કરવાનું વચન આપવામાં આવ્યું હતું, તે અનુરૂપ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તેઓએ એવોર્ડમાં સુધારા કરી ન્યાયસંગત માંગો સ્વીકારી લેવામાં આવે અને જમીન વિના પર્યાપ્ત વળતરના પાયમાલ કબજાને અટકાવવાની માંગ કરી છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ સાથે રજૂઆત કરી રહ્યા છે અને આગામી સુનાવણીમાં યોગ્ય અધિકારીઓ હાજર રહી તેમના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજરોજ અમે શ્રી જમીન સંપાદન અધિકારી સાહેબ શ્રીની કોર્ટમાં આવ્યા હતા. આજે અમારી સુનાવણી રાખેલ હતી, પરંતુ સાહેબશ્રીને કોઈ ઇલેક્શનનું કામગીરી અર્થે બહાર ગામ જવાનું હોવાથી સાહેબશ્રી અહીંયા હાજર ન હોવાથી અમે 1 કલાક સુધી અહીં રાહ જોઈ, પરંતુ સાહેબશ્રી નહીં આવતા અમે સાહેબશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે અમને 16 તારીખ આપો અને અમે ફરીથી એ દિવસે બધા જ ખેડૂતો સુનાવણી માટે અહીં હાજર રહીશું. જંબુસરના સારોદ ગામે પાણીની 100 ફૂટ ઊંચી ટાંકી જમીનદોસ્ત કરાઈ. જંબુસર તાલુકાના સારોદ ગામે વર્ષો જૂની ઓવરહેડ ટાંકી જર્જરિત બની હતી. ગમે ત્યારે આ ટાંકી તૂટી પડવાની દહેશત હતી. નવી ટાંકીનું નિર્માણ કરાયા બાદ આજે આ ટાંકી તોડી પાડવામાં આવી હતી. 100 ફૂટ ઊંચી પાણીની ટાંકી સલામત રીતે તોડી પાડી જમીનદોસ્ત કરવામાં આવી હતી. શનિવાર તારીખ 31 મેના રોજ ભૂદેવ સાંસ્કૃતિક ફોરમ ભરૂચ દ્વારા હાસ્ય અને મિમિક્રીનો કાર્યક્રમ ખડખડાટનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા સ્કૂલના સંસ્કાર ભારતી હોલ ખાતે શનિવાર તારીખ 31 મેના રોજ ભૂદેવ સાંસ્કૃતિક ફોરમ દ્વારા હાસ્ય અને મિમિક્રીના સૌપ્રથમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો, જે બાદ મુંબઈથી પધારેલ મિમિક્રી આર્ટિસ્ટ સુભાષ ઠાકર અને વડોદરાથી પધારેલ મલ્ટી વોઇસ આર્ટિસ્ટ નીરવ મહેતાએ પોતાના અનોખા અંદાજમાં ઉપસ્થિત સૌ ભૂદેવોને પેટ પકડીને હસાવ્યા હતા. કાર્યક્રમમાં ભૂદેવ સાંસ્કૃતિક ફોરમના પ્રણેતા દીપેન ભટ્ટ, રાકેશ દણાક, દીપક ઉપાધ્યાય, ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે, બ્રહ્મ સમાજના આગેવાન પ્રદીપ રાવલ, રાજપર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ગજેન્દ્ર રાજ, મહેન્દ્ર પંડ્યા, ડોક્ટર પરેશ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં ભૂદેવ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ તાલુકો અને અંકલેશ્વર તાલુકામાંથી ઉપસ્થિત વિવિધ જ્ઞાતિના ભૂદેવો તેમજ અન્ય સમાજમાંથી પણ ટિકિટ લઈને આ કાર્યક્રમ માણવા ઉપસ્થિત થયા છે. તમામનું હાર્દિક સ્વાગત કરું છું. મુંબઈના શ્રી સુભાષ ઠાકર કે જેઓ હાસ્ય કલાકાર છે અને બહુ સિનિયર છે, એમનો પરિચય કાર્યક્રમ દરમિયાન પડતો રહેશે. ત્યાં ભક્તિઓ મારે ઢીંગાણો કરતો રહેવો પડ્યો. એ તારે જાણીને કામ નથી દીકરા, તને તારો દામ મળશે ને આખા ડાયરામાં મળશે. ઈ કાળોતરા ગબ્બરને મારે જીવતો ઝેર કરવો છે, જીવતો. જન્મીને મરી જવું એટલી તો વાત છે, જન્મીને મરી જવું એટલી તો વાત છે, છતાંય જીવન પર લોકોને કેટલી મજા છે.
बकरी साथ भेगा थी जीवने के थे कि हम बत्ती जी तुम अकेली बसे हमारी माय जरा सी कच्चर करूँ तो फरियाद कहाँ ले जाए અને જીભ એનો જવાબ આપે છે કે તું બત્તી सी मैं अकेली बसू तुम्हारी माय वस्तु तारी साथी છે कि तुम बत्ती सी मैं अकेली बसू तुम्हारी माय लेकिन जरा सी मीठी सी बात करूँ बत्ती सी की जाए અંકલેશ્વરના ગાના મ્યુઝિક લવર ક્લબ દ્વારા કાવ્યોત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કવિતાઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં કાર્યરત ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્યોત્સવ નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાણીતા કવિઓ મુકેશ જોશી, હિતેન આનંદપુરા, સુરેશ ઝવેરી, અર્ચના શાહ, હેમાંગ જોશી અને કિરણ જોગીદાસ રોશન દ્વારા કવિતાઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો. દીપ કેમિકલ કંપનીના વિનોદ જાગાણીનો આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ સાંપડાયો હતો. આ કાર્યક્રમને કાવ્ય રસિકોએ માણ્યો હતો. વિશ્વાસ ઓઢી બેસવાનું હોય છે, પ્રેમમાં તો શ્વાસ ઓઢી બેસવાનું. ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. કેટલો વિશ્વાસ ઓઢી બેસવાનું હોય છે, પ્રેમમાં તો શ્વાસ ઓઢી બેસવાનું હોય છે. ને આ શેર કે પ્રેમની વાલા પરીક્ષા હોય છે બહુ આકરી. ફોન ઉચકવાના છે, સામે જીકવાના છે, બગાસા ખાવાના છે, સુસ્તી કાઢવાની છે, ટાઈપિંગ કરવાનું છે, ઓવરટાઈમ કરવાનો છે, ઓફિસેથી છૂટવાનું છે, મિત્રોને મળવાનું છે, નિંદામાં ભળવાનું છે, બસ લાલ છે, મકાન ચોરસ છે, પૃથ્વી ગોળ છે, ઘરે આવવાનું છે, ટાઈ કાઢવાની છે, બૂટ ઉતારવાના છે, વાતો કરવાની છે, સાથે જમવાનું છે, પાણી પીવાનું છે, ગુટલા કાઢવાના છે, રેડિયો સાંભળવાનું છે, સુવાનું છે, સપના આવવાનું છે. સપનામાં બસમાં જગ્યા નથી, મકાનને આકાર નથી, પૃથ્વી ગોળ નથી, મારે ફરી પાછા ફરી મરી જરી હા કહેવાનું છે, હસવાનું છે, વહેલા જાગવાનું છે. ઉતારી રોજ મારી ધાર કાઢે છે, કસોટી પર ઉતારી રોજ મારી ધાર કાઢે છે. મને અણવા સમય પણ અવનવા હથિયાર કાઢે છે, મને અણવા સમય પણ અવનવા હથિયાર કાઢે છે. છતાં વિશ્વાસ છે સાચો કે એ જ તારણહાર છે સાચો. ભરૂચ માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક સંજય પટેલ નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો હતો. ભરૂચ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક વહીવટ અને ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ 31 મેના રોજ વય નિવૃત્ત થયા હતા. તેમના વિદાય સમારોહ પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુક્ત માહિતી નિયામક અમિત ગઢવીના અધ્યક્ષ સ્થાને ભરૂચ કચેરી ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી નર્મદા નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, વલસાડ કચેરીના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા, સુરત કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા, સહાયક માહિતી નિયામક ચીમનભાઈ વસાવા તથા ભરૂચ કચેરીના યોગેશ વસાવા સહિત કર્મચારીઓએ ભાવભેર વિદાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચના વોર્ડ નંબર 6 માં શ્રી રાધાકૃષ્ણ સોસાયટીમાં 70 લાખના ખર્ચે નિર્માણ પામેલા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરાયું. પાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલા રાધાકૃષ્ણ સોસાયટીમાં વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે યોજાયું, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ભાવિન પટેલ, કોર્પોરેટર રાકેશ કહાર, ચેતન રાણા, અન્ય આગેવાનો, કાર્યકર્તાઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લાના સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. ભરૂચ જિલ્લા સમસ્ત રાઠોડ સમાજ વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલાઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ વાગરા હાઈસ્કૂલ મુકામે યોજાયો હતો, જેમાં તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયાના અવિધા ગામે આરોગ્યવર્ધક મંડળમાં ડિજિટલ એક્સ-રે મશીનનું ઉદ્ઘાટન કરાયું. અવિધા ખાતેની સ્વર્ગસ્થ મોતીભાઈ સંગરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે AIAના પ્રમુખ હિમંત સેલાડિયાના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરાયું હતું. આ સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોને સન્માન સમારંભ પણ યોજાયો હતો. સંસ્થાના 98 વર્ષીય કાંતિભાઈ પટેલ પણ વડોદરાથી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ કિરીટ પટેલ દ્વારા 60 વર્ષના કાર્યકાળની માહિતીથી સૌને વાકેફ કર્યા હતા. આજે અંકલેશ્વરથી અમે અવિધાના આંગણે એક્સ-રે મશીનના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા
અને અવિધા ગામની જે મેં વાત સાંભળી હતી અને જે અત્યારે આ જે ગામની સુખાકારી અને જે આ ગામના ગાયકવાડી શિક્ષણની વિશેની આજની જે આ વડીલો પાસેથી સાંભળેલી મેં વાત મને બહુ જ ગમી છે. અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જે અત્યારે પર્યાવરણ, શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ જે કામ કરે છે એના કરતાં આ ગામ અંકલેશ્વરની બાજુમાં આવેલું અવિધા ગામ પણ જો આરોગ્યની દ્રષ્ટિએ આટલું બધું આગળ વધેલું હોય તો આ લાગણી અને દિલની માગણી આ જે છે દિલથી એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ અવિધા ગામને આંગણે થતા રહે. ભરૂચમાં પોલીસ દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવ યોજી હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી ₹500નો દંડ વસૂલ કરવામાં આવ્યો. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓ અને સામાન્ય લોકો માટે પણ હેલ્મેટ ફરજિયાત કરાયું છે. ત્યારે ભરૂચમાં આજરોજ પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ભરૂચના શક્તિનાથ અને કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં પોલીસ અધિકારીઓએ ચેકિંગ કર્યું હતું અને હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી, જેના પગલે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આવનારા દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ જ રહેશે. અંકલેશ્વરમાં ગઢખોલ ખાતે શ્રી સિદ્ધરુદ્ર સમાજ સાંસ્કૃતિક ભવનમાં આનંદ મેળાનું આયોજન કરાયું. અંકલેશ્વર શ્રી સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ ભગીની મંડળ દ્વારા આનંદ મેળો અને ગૃહ ઉદ્યોગનું આયોજન થયું હતું. અંકલેશ્વર સહિત જિલ્લાવાસીઓએ મોટી સંખ્યામાં આ આનંદ અને ગૃહ ઉદ્યોગ મેળાનો રસાસ્વાદ માણ્યો હતો. સાથે નવીન વસ્તુઓની ખરીદારી પણ કરી હતી, જેનું આયોજન અને સંચાલન શ્રી સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ સહભાગી થયા હતા. અમારા બ્રાહ્મણ સમાજનું એક સુંદર એવું આયોજન આનંદ મેળો અને ગૃહ ઉદ્યોગ એનું આયોજન સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજની વાડીમાં ગઢખોલ ખાતે થયેલું છે અને બધાએ ખૂબ જ આનંદથી, ઉત્સાહથી આમાં ભાગ લીધો છે. પહેલો પ્રયાસ છે, છતાં પણ અમારી ભગીની બહેનોનો અને અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ, ટ્રસ્ટી મંડળ શ્રી બધા જ ખૂબ ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે. અમારી જે સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજની બહેનો છે એ નાના નાના ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ કરી રહી છે, તો એના અમારે એક પ્લેટફોર્મ આપવા માટે અને એ બહેનોનું વેચાણ થાય, અમારા જે જ્ઞાતિમાં બધાને અને બીજાને પણ ખબર પડે કે ભાઈ અહીંયા આટલું આટલું આ વેચાણ થાય છે અને આ વ્યવસાય ચાલે છે, તો એ પણ બધાને ખબર પડે. અને એટલા માટે અમારા ભગીની મંડળની બહેનોને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આનંદ મેળો અને ગૃહ ઉદ્યોગ એનું આયોજન કર્યું છે. અમારો આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં જે ગૃહ ઉદ્યોગ કરતા બહેનો છે, વિવિધ પ્રોડક્ટો બનાવે છે, બીજું છે તે ટ્રેડિંગ કરે છે, એ લોકોનું પોતાનું છે તે વ્યવસાયનું અને જે ગૃહ ઉદ્યોગ કરે છે એની જાણ સમાજને થાય, બીજા બ્રહ્મ સમાજમાં થાય અને એમનો ધંધો પણ વધે, એમને આર્થિક લાભ થાય અને સમાજને બી ફાયદો થાય, એનો અમારો મુખ્ય હેતુ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરની ફિનોલ પીપલજ કંપનીમાં ભીષણ આગ. 4 ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નહીં. તમામ કામદારો સમયસર બહાર દોડી આવતા બચાવ. ભરૂચમાં 4 સ્થળે દરોડામાં 5 બુટલેગર 3 લાખના દારૂ સાથે ઝડપાયા. માલ મોકલનાર સહિત 9 બુટલેગર વોન્ટેડ જાહેર કરાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.